દોસ્તો, તમે ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસ રહેતા પ્રાણીઓમાંથી જો અમુક ચોક્કસ પ્રાણીઓ ગાયબ થઈ જાય પૃથ્વી ઉપરથી તો શું થશે? જેમ કે વાઘ છે એ પૃથ્વી ઉપરથી ગાયબ થઈ જાય, સિંહ ગાયબ થઈ જાય, બધા જ કોઈ પૃથ્વી ઉપર ના હોય એવા પ્રાણીઓ, તો શું થશે? તો વિદ્યાર્થી મિત્રો, એ થશે કે જે તમે વિચાર્યું પણ નહીં હોય. એક ખતરનાક સિસ્ટમ બનશે જે આખી ઇકોસિસ્ટમની પથારી ફેરવી કાઢશે. તો દોસ્તો, હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં. અને આજે આપણે જાણવાના છીએ આહાર શૃંખલા, આહાર જાળ અને જૈવિક વિશાલન વિશે, જેની અંદર આપણે જાણીશું કે કોઈ પ્રાણી કે કોઈ સજીવ જો આખી ઇકોસિસ્ટમમાંથી ગાયબ થઈ જાય તો આપણા ઉપર, આપણી પૃથ્વી ઉપર, આપણા પર્યાવરણ ઉપર કેવી તબાહી આવી પડશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો. તો દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું આહાર શૃંખલા, આહાર જાળ અને જૈવિક વિશાલનની. એની અંદર આપણે જોઈશું ઉર્જાનો પ્રવાહ કેવી રીતે વહે છે, બરાબર? એટલે સૂર્યમાંથી ઉર્જા આવે છે, આપણી અંદર કેવી રીતે આવે છે, બીજા પ્રાણીઓમાં કેવી રીતે જાય છે, વનસ્પતિમાં કેવી રીતે જાય છે, એની વાત કરીશું. સજીવો એકબીજા ઉપર કેવી રીતે નિર્ભર છે એની પણ વાત કરીશું. અને આપણા ખોરાકમાં ઝેરી રસાયણો આવ્યા છે, એટલે કે આપણે ઝેરી ખોરાક ખાઈએ છીએ અને એ ન ખાવા માટે શું કરવું એની પણ વાત કરીશું. તો ચાલો દોસ્તો, શરૂ કરીએ છીએ કુદરતમાં આહાર શૃંખલા. તો વિદ્યાર્થી મિત્રો, એક સજીવ બીજા સજીવનો આહાર તરીકે ઉપયોગ કરે છે. સજીવોની આ શૃંખલા ઉર્જાનું વહન કરે છે અને એને જ આહાર શૃંખલા કહેવાય છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વી ઉપર જેટલા પણ પ્રાણીઓ છે એ જીવવા માટે બીજા કોઈ પ્રાણી કે સજીવને ખાય જ છે, બરાબર? તમે છો, હું છું, આપણે માણસો છે, આપણે વનસ્પતિ ખાઈએ છીએ ખોરાક તરીકે, બરાબર? તો એ આપણે એક સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. આ સિસ્ટમ છે પૃથ્વીની, બરાબર? આના વગર આપણે કોઈ પણ સજીવ જીવી શકશે નહીં, બરાબર? તો એક સજીવ ખોરાક માટે બીજા સજીવ ઉપર આધાર રાખે છે અને એને ખાશે જ, બરાબર? અને એ જ રીતે એ શક્તિ કે ઉર્જા મેળવશે, બરાબર? જો જેમ કે જંગલ છે, જંગલની અંદર તમે જુઓ છો કે પ્રાણીઓ છે, બરાબર? વનસ્પતિ હોય તો તૃણાહારી પ્રાણીઓ છે એ વનસ્પતિને ખાશે અને બીજો વાઘ, સિંહ હશે એ પ્રાણીને ખાઈ જશે. આવી સિસ્ટમ ચાલવાની જ છે, બરાબર? જંગલની અંદર તૃણભૂમિ હોય, તૃણભૂમિમાં પણ તમે જુઓ છો કે ભાઈ આ રીતે કોઈ કીટક હોય, બરાબર? એને દેડકો ખાય, દેડકાને પછી સાપ ખાય, સાપને સમડી ખાય. આ વસ્તુ ચાલવાની જ છે. જીવવું બધાને છે, જીવવા માટે સંઘર્ષ કરવું પડે, ખાવું તો પડે, બરાબર? ખાધા વગર ચાલે નહીં તો ઉર્જા ના મળે. એટલે એમાં પણ એવું ચાલે. કોઈ ખાબોચિયું ભરેલું હોય પાણીનું, બરાબર, બહુ આમ થોડુંક મોટું, તો એની અંદર પણ બધા બેક્ટેરિયા હોય, એને નાના સજીવો ખાય, એને પછી માછલી ખાય, માછલીને પછી મોટો બતક કે એવું ખાઈ જાય, બરાબર? એટલે ખાવાની પ્રક્રિયા ચાલવાની જ છે, બરાબર? એટલે એક સજીવ, યાદ રાખો, એક સજીવ ખોરાક માટે બીજા સજીવ પર આધાર રાખે છે, બરાબર? અને એનો ઉપયોગ કરે છે ખોરાક તરીકે, અને આ રીતે એ ઉર્જા એમ મેળવે છે. આ રીતે જે શૃંખલા બને છે એને આહાર શૃંખલા કહેવાય છે. આહાર શૃંખલાની અંદર આપણે સમજવું હોય તો એક પિરામિડ સમજવો પડે. જો આ પિરામિડ છે, સાહેબ આ છે ને પિરામિડ, ધ મમ્મી વાળો પિરામિડ? ના ભાઈ, આ ઇજિપ્ત વાળો ધ મમ્મી વાળો પિરામિડ નથી, બરાબર? અહીંયા કોઈ આપણે ફેરો કે કોઈ રાજાનું અહીંયા કબર બનાવેલી નથી. આ પિરામિડ છે પોષક સ્તરોનો. સાહેબ પોષક સ્તરો, અહીંયા પોષક સ્તરો એટલે કે ઉર્જાના તબક્કા. ઉર્જા સમજો તમે, સૌથી નીચેથી શરૂઆત કરવાની કે પિરામિડનો સૌથી નીચેનો ભાગ હોય ને સૌથી પહોળો હોય. આમાં શું હોય? તો અહીંયા હોય, સમજો કે તમે આ ઉત્પાદકો છે. સાહેબ ઉત્પાદકો ભૂલી ગયા, વનસ્પતિ. અહીંયા વનસ્પતિ છે. સૌથી મોટી સંખ્યામાં કોણ હોય પૃથ્વી ઉપર? વનસ્પતિ. સૌથી મોટી સંખ્યામાં વનસ્પતિ છે, એટલા માટે એનો ભાગ પહોળો બતાવેલો છે, પિરામિડના તળિયે છે, બરાબર? આજે આપણે એમ કહીએ કે આહાર શૃંખલા, પૃથ્વીનું જે આહાર શૃંખલા છે એનો આ જે પિરામિડ છે એનો પાયો છે એ ઉત્પાદકો છે. સ્વયંપોષી સજીવો સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી એ પોતાનો ખોરાક બનાવે છે અને આ વનસ્પતિને ખાશે એની ઉપરવાળા પ્રાથમિક ઉપભોગીઓ, બરાબર? પ્રાથમિક ઉપભોગીઓ એટલે સાહેબ કોણ? એટલે તૃણાહારીઓ. તૃણાહારી એટલે કોણ? જે ઘાસ ખાતા હોય, માંસ ના ખાતા હોય, ઘાસ ખાતા હોય. ગાય,
બકરી, હરણ એ બધા તૃણાહારીઓ. આ તૃણાહારીઓ ખાશે આ ઉત્પાદકોને ખાશે અને એમાંથી શક્તિ મેળવશે. બરાબર. પછી એના ઉપર બીજું પોષક સ્તર આવે, દ્વિતીય ઉપભોગીઓ, જે હોય ખતરનાક માંસાહારીઓ. એ શિકાર કરીને ખાશે નાના માંસાહારીઓને, તૃણાહારીઓને. આ તૃણાહારીઓ હોય બકરી, ગાય, બરાબર, હરણ, એનો શિકાર કરીને ખાશે નાના માંસાહારીઓ. બરાબર. અને નાના માંસાહારીઓને પછી ખાશે મોટા માંસાહારીઓ. તૃતીય ઉપભોગ્ય સૌથી ટોચ ઉપર હોય. બરાબર. ટોચ ઉપર હોય તૃતીય ઉપભોગ્યો. બરાબર. તો આ રીતે આહાર શૃંખલા આવે કે ઉત્પાદકો એને ખાય, પ્રાથમિક ઉપભોગ્યોને ખાય, દ્વિતીય ઉપભોગ્યોને ખાય, તૃતીય ઉપભોગ્યો. બરાબર. પછી આ રીતે યાદ રાખજો કે ભાઈ નીચે આવે વનસ્પતિઓ, પછી આવે તૃણાહારીઓ, બરાબર, એની ઉપર આવે નાના માંસાહારીઓ અને સૌથી ઉપર આવે મોટા માંસાહારીઓ. બરાબર. હવે તમે જોશો કે ભાઈ અહીંયા પિરામિડ ઉપર જાઓ એટલે આમ સાંકડો થતો જાય. આ શું બતાવે છે? આ બતાવે છે કે ભાઈ અહીંયા ઉર્જા સૌથી વધારે હોય, આ લોકોની સંખ્યા સૌથી વધારે હોય. પછી એને ખાવાવાળાની શક્તિ, એમાં ઉર્જા ઓછી જાય અને એની સંખ્યા પણ ઓછી હોય. એને ખાવાવાળાની સંખ્યા અને ઉર્જા અહીંયા એનાથી ઓછી હોય. અને પછી વાઘ અને સિંહ ને બધા ઉપર હોય ટોચ ઉપર. બરાબર. એની સંખ્યા સૌથી ઓછી. વાઘ, સિંહ, બાજ, સમળી, બરાબર, એ લોકોની સંખ્યા એકદમ ઓછી છે વનસ્પતિની સાપેક્ષે, એટલે ટોચની ઉપર છે. બરાબર. તો આ હતા પોષક સ્તરો. અને પોષક સ્તરોનું નામ આપવું હોય તો આ રીતે પણ આપી શકાય. જો સૌથી નીચે છે ને અહીંયા બતાવ્યું છે સૂર્યપ્રકાશ. આમ તો આની જરૂર છે નહીં આપણે, પણ આધાર મેઇન કોણ છે? ઉર્જાનો આધાર સૂર્ય છે. સૂર્યમાંથી જ બધી શક્તિ આવે છે, ઉર્જા આવે છે. એટલે નીચે આધારમાં આપણે લેવાનો સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે કોણ? લીલી વનસ્પતિ. એટલે અહીંયાથી આપણું સ્ટાર્ટ થાય પ્રથમ પોષક સ્તર. આધારને ગણવાની કોઈ જરૂર છે નહીં. પ્રથમ પોષક સ્તર, બરાબર, એમાં ઉત્પાદકો આવશે. બીજું પોષક સ્તર, દ્વિતીય પોષક સ્તર, એને કહેવાય તૃણાહારીઓ. પછી આવે તૃતીય પોષક સ્તર, જેમાં માંસાહારીઓ અને ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ ચતુર્થ પોષક સ્તરમાં આવશે. બરાબર. તો આ રીતે પણ તમે પોષક સ્તરના નામે પણ યાદ રાખી શકો છો. અને આ બધી ઉર્જા આવશે સૂર્યમાંથી. બરાબર. જો હવે આપણે આહાર શૃંખલા પર પાછા આવીએ છીએ. આહાર શૃંખલાની અંદર ઉર્જાનો વહનનો માર્ગ કેવો હોય? ઉર્જા ક્યાંથી ક્યાં જાય? કેવી રીતે જાય સાહેબ? તો જુઓ કે જીવાવરણમાં એક સજીવ બીજા સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આ શૃંખલા દ્વારા ઉર્જા એક સ્તરમાંથી બીજા સ્તરમાં પ્રવેશે છે. બરાબર. અને વિવિધ નિવસન તંત્રો આની અંદર આવી જાય છે, એની વાત કરી લઈએ. જો અહીંથી શરૂઆત કરીએ. જેમ કે આ એક વનસ્પતિ છે, એ વનસ્પતિને ખાશે હરણ અને હરણને ખાશે વાઘ. બરાબર. તો આ જે બન્યું એ આહાર શૃંખલા કહેવાય. બરાબર. આહાર શૃંખલા કહેવાય. એમાં ઉર્જા, આ વનસ્પતિ છે, વનસ્પતિ ક્યાંથી ઉર્જા લાવશે? સૂર્યપ્રકાશમાંથી, સૂર્યમાંથી. આવા દો તડકો, તડકામાંથી ઉર્જા લેશે, ખોરાક બનાવશે. એટલે એ જે ઉર્જા છે એ ખોરાકમાં આવી ગઈ. હવે આ વનસ્પતિને ખાશે આ હરણ, એટલે એ હરણની અંદર ઉર્જા આવી ગઈ. અને હરણને ખાશે વાઘ, એટલે એ સૂર્યમાંથી જે ઉર્જા આવી હતી એ અલ્ટિમેટલી આ વાઘ સુધી પહોંચે છે. બરાબર. સૂર્યમાંથી વનસ્પતિ, વનસ્પતિમાં હરણ, હરણમાંથી વાઘ. તો આ જે છે એ જંગલની અંદર વૃક્ષ, હરણ અને વાઘ, આ જંગલનું નિવસન તંત્ર છે, એની અંદર આવી આહાર શૃંખલા જોવા મળે છે. બરાબર. આવું લખી શકું, બોર્ડની પરીક્ષામાં પૂછાય તો. ચલો બીજું ઉદાહરણ લઈએ. ધ્યાન આપજો કે નીચે છે તૃણભૂમિનું એક ઉદાહરણ, જેમાં નીચે છે ઘાસ. ઘાસને ખાય છે તીડ, તીડને ખાય દેડકો, દેડકાને ખાય સાપ અને સાપને ખાય સમળી. બરાબર. તો આ થઈ આહાર શૃંખલા બીજી. બરાબર. ઘાસ છે ક્યાંથી ઉર્જા મેળવશે? સૂર્યપ્રકાશમાંથી. આ ઘાસને તીડ ખાશે એટલે ઉર્જા આવશે તીડની અંદર. તીડને ખાશે દેડકો એટલે એ ઉર્જા આવશે દેડકાની અંદર. અને દેડકાને ખાશે સાપ એટલે એ ઉર્જા આવશે સાપની અંદર. અને સાપને ખાશે આ સમળી એટલે એ ઉર્જાની અંદર આવશે. તો ટૂંકમાં આ બધા સજીવોની અંદર સૂર્યમાંથી ઉર્જા આવે છે. બરાબર. ત્રીજી એક શૃંખલા જોઈ લો. જેમ કે જળચર, પાણીની અંદર તો જલીય વનસ્પતિ હોય. જલીય વનસ્પતિને વીંછી ખાય, વીંછલી કરચલા હોય પાણીની અંદર એ ખાય. પછી એને મોટી માછલી ખાય, મોટી માછલીને બગડો ખાઈ જાય. બરાબર. બગલો ખાય કે મોટી માછલી ખાય નાની માછલીઓને. બરાબર. તો આવી પણ આહાર શૃંખલા આવે છે. તો આ નિવસન તંત્રોના આધારે, આ નિવસન તંત્ર જંગલનું હતું, આ તૃણભૂમિનું હતું અને આ પાણીનું હતું, જલીય નિવસન તંત્ર. બરાબર. તો એની અંદર આ રીતે આહાર શૃંખલાઓ બને છે. એક પ્રાણી બીજા પ્રાણીને ખાય. બરાબર. એ એના આધારે જે લાઈન બને, આ લાઈન શૃંખલા બને, શૃંખલા લાઈન, એને કહેવાય આહાર શૃંખલા. બરાબર. તો સૌર ઉર્જાનું સ્થાપન એટલે
સૂર્યમાંથી જે શક્તિ આવે છે ને ભાઈ, એ શક્તિનો ઉપયોગ વનસ્પતિ તો કરે છે, પણ સ્વયં પોષિત સજીવો સૂર્યપ્રકાશમાંથી પ્રકાશ ઉર્જા પ્રાપ્ત કરીને એમાંથી રાસાયણિક ઉર્જા તો બનાવે છે, પણ માત્ર 1% જ એના ઉર્જાનો ઉપયોગ થાય છે. જો એક સ્થલજ નિવસન તંત્રમાં લીલી વનસ્પતિઓ સૌર ઉર્જાનો લગભગ 1% ભાગ ખાદ્ય ઉર્જામાં રૂપાંતરિત કરે છે. સૂર્યમાં લાખો કરોડો અબજો ટન હાઇડ્રોજન વાયુમાંથી હિલિયમ વાયુ બને છે, ફ્યુઝન પ્રક્રિયા થાય છે અને ઘણી પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે અને તડકા સ્વરૂપે પૃથ્વી ઉપર આવે છે. પૃથ્વી ઉપર આવે છે, જમીન ઉપર પણ તડકો પડે છે અને વનસ્પતિ પર તડકો પડે છે, પણ વનસ્પતિ ઉપર જેટલો તડકો પડે છે એમાંથી માત્ર 1% પ્રકાશનો ઉપયોગ કરીને વનસ્પતિ ખોરાક બનાવે છે. એક પાંદડા ઉપર જેટલો તડકો પડ્યો હોય ને, 100% તડકો પડ્યો હોય, 100%, એમાંથી 1% જ ઉર્જા આ વનસ્પતિ વાપરશે અને ખોરાક બનાવશે. યાદ રાખજો, બરાબર. 99% જે ઉર્જા છે એ વ્યય થાય છે, વેસ્ટ થઈ જાય છે, બરાબર, અને 1% જે છે એ ઉર્જા વપરાય છે. હવે શું થાય કે 1% વનસ્પતિમાં, હવે એ વનસ્પતિને કોઈ તૃણહારી પ્રાણી ખાશે તો એ 1% છે એને 100% ગણો તો એ બધી ઉર્જા એની અંદર આવશે ના. હવે એ વનસ્પતિને ખાવાવાળા પ્રાણીની અંદર પણ પૂરેપૂરી ઉર્જા આવશે નહીં. જો કે ખાધેલા ખોરાકની માત્રાના લગભગ 10% જ સજીવ શરીરમાં સંગ્રહ પામે છે, જે આગળના સ્તરમાં પ્રાપ્ત થાય છે. કેવી રીતે? તો જે ઉર્જા હોય, ધારો કે વનસ્પતિ 1% તો ઉર્જા લીધી, પણ એને માની લો કે 100% છે વનસ્પતિવાળી ઉર્જા. હવે નેક્સ્ટ જે એનો ઉપયોગ કરશે તેમાંથી લગભગ 10%નો જ ઉપયોગ થશે એમાંથી, બરાબર. પછી એમાંથી જે આગળ જશે એ એનો 10%નો ઉપયોગ કરશે, એટલે અલ્ટિમેટલી 1% જ એના હાથમાં આવશે, બરાબર. આ 100%નો 1% જ આવશે એની જોડે. પછી એની અંદરથી આગળ જશે તો એનો 10% થશે, એ અલ્ટિમેટલી આ 100%નો 0.1% આવશે, બરાબર. એટલે આમ જોવા જઈએ તો 90% ઉર્જાનો વ્યય ઉષ્મા, પાચન, વૃદ્ધિ અને પ્રજનનની ક્રિયાની અંદર આગળ થતો રહે છે. એટલે વનસ્પતિની અંદર જે ઉર્જા હોય એ બધી પૂરેપૂરી તૃણાહારીઓમાં ના આવે. તૃણાહારીઓમાં જે ઉર્જા હોય એ બધી માંસાહારીઓમાં ના આવે, બરાબર. અને એ માંસાહારીઓમાંથી ઉચ્ચ કક્ષાના માંસાહારીઓમાં બધી પૂરેપૂરી ઉર્જા આવતી નથી, બરાબર. એટલે આમ લાગે કે ભાઈ અમે તો તંદુરસ્ત છીએ, વાઘ તો કમ્પ્લીટ છે, આ ફિટમ ફિટ છે, શિકાર કરી શકે છે, પણ એ રીતે નહીં કે જેટલી ઉર્જા પૃથ્વી ઉપર આવી છે સૂર્યમાંથી, બરાબર, એ બધી પહોંચતા વાઘ સુધી તો બહુ ઓછી ઉર્જા પહોંચે છે. વચ્ચે 90% ઉર્જાનો તો વ્યય થઈ જાય છે, બરાબર. એટલે આ ઉર્જા સંરક્ષણનો નિયમ પણ છે આ વસ્તુ કે એક સજીવમાંથી બીજી સજીવમાં ઉર્જા ટ્રાન્સફર થાય ને તો પૂરેપૂરી ઉર્જા ટ્રાન્સફર નથી થતી, બરાબર. એમાંથી ઉર્જાનો વ્યય થતો હોય છે, એ યાદ રાખજો, બરાબર. તો સતત ઉર્જાના ઘટાડાને કારણે આહાર શૃંખલા સામાન્ય રીતે 3 અથવા 4 ચરણની જ હોય છે, બરાબર. એટલે આ રીતે 3 કે 4 સ્ટેપની અંદર આહાર શૃંખલા હોય કે ભાઈ પહેલું ઉત્પાદકો, પછી તૃણાહારીઓ, નાના માંસાહારીઓ, મોટા માંસાહારીઓ, 4 સ્ટેપમાં 4 ચરણમાં પૂરી થઈ જાય છે. કેમ? કારણ કે જેમ જેમ આગળના સ્ટેપમાં જાય છે ઉર્જા ઘટતી જાય છે, એટલા માટે, બરાબર. જુઓ આહાર જાળ, હવે ફૂડ વેબની વાત કરીએ, આહાર જાળની વાત કરીએ તો પૃથ્વી ઉપર એક સજીવ, જે આપણે વાત કરી કે ભાઈ દેડકો છે એ તીડને ખાશે અને જે સાપ છે દેડકાને ખાશે, એવું જ નહીં હોતું. એક સજીવ છે એ ઓપ્શન રાખે છે ઘણા બધા સજીવોને ખાવાના, બરાબર. જેમ કે સાપ છે એ દેડકાને પણ ખાઈ શકે, બરાબર. પછી બીજું કોઈ ઉંદર હોય તો એને પણ ખાઈ શકે, બરાબર. બીજા નાના પ્રાણીઓ હોય, બરાબર, તો એને પણ ખાઈ શકે છે, ખિસકોલીને પણ ખાઈ શકે છે. સાપ ઓપ્શન રાખે છે, એક સજીવ ઉપર આધારિત ના હોય, ઘણા બધા સજીવોને ખાઈ શકે છે. એટલે એક સજીવ ઉપર ના આધાર રાખવાની જગ્યાએ કુદરતમાં એક સીધી શૃંખલાના સ્થાને સજીવો વચ્ચે આહાર સંબંધો શાખાયુક્ત બને છે. એટલે એક સજીવ છે એ 2-3 જગ્યાએ કનેક્ટેડ હોય ખાવા માટે. એટલે તમે જુઓ કે આ રીતે એક સજીવ 2 થી 3 જગ્યાએ કનેક્ટેડ હોય, આમ તેને તમે દોરી વડે બંધાવો અથવા લીટી દોરો તો આખું એક જાળું બનશે, બરાબર. કે ભાઈ આ આને ખાય છે, આને ખાય છે, આ આને ખાય છે,
એમ કરતાં કરતાં આખું જાળું બને છે. આ જાળાને આહાર જાળ કહેવાય છે, ફૂડ વેબ કહેવાય છે. યાદ રાખજો. તો પ્રત્યેક સજીવ 2 અથવા વધારે પ્રકારના સજીવો દ્વારા આહાર તરીકે ઉપયોગી બને છે અને અનેક સજીવોનો આહાર બને છે. આ જાળીરૂપ રચનાને આહાર જાળ કહે છે. એટલે એક સજીવ છે એ 2 થી 3 જાતના સજીવો એ ખાતો હોય અને પોતાને પણ ખાવાવાળા બીજા શિકારીઓ હોય. બીજાનો ખોરાક તરીકે આ જે સજીવ છે એ બીજાને ખોરાક તરીકે ખાશે અને પોતે પણ બીજાનો ખોરાક બની જશે. બરાબર. અને આવી જાળ બનશે એને કહેવાશે આહાર જાળ કે ફૂડ વેબ. બરાબર. તો આની અંદર પણ તમે જોઈ શકો છો. બરાબર. અહીંયા આહાર શૃંખલા બતાવી કે ચલો ભાઈ આ ઘાસ છે અને આ ચકલી ખાશે, ચકલીને સાપ ખાશે, સાપને બાજ ખાશે. બરાબર. અહીં બીજી આહાર શૃંખલા બતાવી કે અહીંયા બીજી વનસ્પતિ છે એને સસલું ખાશે, સસલાને શિયાળ ખાશે, શિયાળને બીજું કંઈ ખાશે. બરાબર. તો આવી જે જાળીઓ બને છે એને આહાર જાળ કહેવામાં આવે છે. કુદરતનું પ્રકૃતિનું આ નેટવર્ક છે. કુદરતમાં આહાર શૃંખલાઓ સીધી એકલ કે દુકલ નથી હોતી, એ એકબીજા સાથે જોડાયેલી હોય છે ઘણી બધી. બરાબર. અને આમાં મુખ્ય બાબતો યાદ રાખજો કે એક સજીવ બહુવિધ સજીવોનો ખોરાક બની શકે છે, એટલે ઘણા બધા સજીવો એને ખાઈ શકે છે. આ શાખાયુક્ત જોડાણોના નેટવર્કને આહાર જાળ કહેવામાં આવે છે. આ જાળ નિવસન તંત્રમાં સ્થિરતા અને સંતુલન જાળવી રાખે છે. બરાબર. તો આ બધી જાળો કેમ છે કે માની લો કોઈ એવો રોગ આવ્યો કે પૃથ્વી ઉપરથી બધા જ સાપ ગાયબ થઈ ગયા, તો આ આહાર જાળને કુદરતી સંતુલનને નુકસાન પહોંચી શકે છે. બરાબર. એટલા માટે જો અહીંથી સાપ ગાયબ થઈ જાય એક, પણ બાકીના બીજા જે પ્રાણીઓ છે એની જગ્યાએ શિકાર કરવા માટે છે એ આ જે બેલેન્સ છે એને જાળવી રાખશે. પણ માની લો કે આખું જે પોષક સ્તર વચ્ચેથી ગાયબ થઈ જાય તો પૃથ્વી ઉપર આ આહાર જાળ આખી પડી ભાંગશે. બરાબર. માની લો કે વચ્ચે નીચેથી સ્ટાર્ટ કરો, નીચે બધી વનસ્પતિઓ પૃથ્વી ઉપરથી ગાયબ. કોઈ એક વનસ્પતિ ધારો કે એમ માનો કે લીમડાના ઝાડ બધા ગાયબ થઈ જાય તો વધારે ફરક નહીં પડે. લીમડાના જગ્યાએ બીજા છે ખોરાક તરીકે ઉપયોગ માટે વનસ્પતિ માટે. પણ જો બધી જ વનસ્પતિ ગાયબ થઈ જાય નીચેથી તો પૃથ્વી પર કોઈ સજીવ બચશે જ નહીં, એવું થશે. બરાબર. તો ફરીથી આહાર શૃંખલા અને આહાર જાળનો તફાવત જોઈ લેજો કે આહાર શૃંખલામાં શું છે કે એક સીધી રેખામાં ઉર્જાનું વહન થાય છે. વનસ્પતિને કોઈ એક વનસ્પતિ હોય એને ચલો ખાય છે તીડ, તીડને ખાય છે દેડકો, દેડકાને ખાય છે સાપ. તો એક સ્ટ્રેટ લાઇન છે એને કહેવાય આહાર શૃંખલા. બરાબર. પણ આહાર જાળમાં શું હોય છે કે એક સજીવને ઘણા બધા સજીવને એક સજીવ ખાતો હોય અને એ સજીવને ઘણા બધા સજીવો ખાતા હોય. એમ કરતાં આખું જાળું બને છે. અનેક શૃંખલાઓ જોડાઈને બનતી આહાર શાખાયુક્ત જટિલ જે વ્યવસ્થા છે ને આહાર જાળ કહેવાય છે. આમાં સ્ટ્રેટ લાઇન છે અને આવી ઘણી બધી લાઈનો ગોળ 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 સર્ક્યુલર કે ગોઠવો તો એને આહાર જાળ કહેવાશે. બરાબર. તો દોસ્તો આ હતી આહાર જાળ અને આહાર શૃંખલા. આપણે જોયું કે કેવી રીતે એક સજીવ બીજા સજીવ ઉપર આધાર રાખે છે. હવે આની અંદર એક પ્રોબ્લેમ આવે છે, સિસ્ટમમાં ખામી આવે છે કે રાસાયણિક પદાર્થોનો પ્રવેશ, રાસાયણિક કેમિકલ્સ આની અંદર ઘૂસી જાય છે. જુઓ તો આપણી જાણકારી વિના હાનિકારક રસાયણો આહાર શૃંખલામાંથી પસાર થઈને આપણા શરીરમાં પહોંચે છે. ડેન્જર વસ્તુ છે. જો પાકના રક્ષણ માટે જંતુનાશકોનો ઉપયોગ થાય છે. ખેતરની અંદર ખેડૂતો પાક લે પણ બીજા પ્રાણીઓ એનો ખોરાક તરીકે ઉપયોગ ના કરે. બરાબર. એટલે નુકસાન ના પહોંચાડે ખેતરની અંદર, એના માટે જંતુનાશકો નાખવામાં આવે છે. બરાબર. એટલે જંતુનાશકો એ રક્ષણ કરશે. બીજું પછી એ જે રસાયણો છે, જંતુનાશકો છે, એ પાણીમાં ભળી જશે. વરસાદ આવે કે પિયત કરેલું પાણી હોય અને એ જે જંતુનાશકો છે જમીનમાં પાણીમાં ભળી જશે અને પછી એ વનસ્પતિ છે, વનસ્પતિ એને પોષક તત્વ સમજીને લઈ લેશે એના શરીરમાં. પછી એ જે વનસ્પતિ છે એમાં એ રસાયણ આવી ગયા એટલે એ જે પણ સજીવ ખાશે એના શરીરમાં આવશે એટલે એ જે કેમિકલ છે એ આહાર શૃંખલામાં દાખલ થઈ જશે. એટલે આ રીતે વનસ્પતિ છે એ વનસ્પતિના શરીરની અંદર મૂળ વડે એ કેમિકલ ખેંચાઈ જશે, હાનિકારક રસાયણ ખેંચાઈ જશે. એ કોઈ હાનિકારક ફર્ટિલાઇઝર હોય, રસાયણ હોય, બરાબર, એ ખાતર હોય કે પછી જંતુનાશક, કીટનાશક, નિંદામણનાશક કોઈ પણ હોઈ શકે છે. એ વનસ્પતિને ખેંચી લેશે અને પછી આ વનસ્પતિને જે સજીવ ખાશે એની અંદર ઝેરી પદાર્થ આવશે. બરાબર. અને એ પ્રાણીને બીજા કોઈ પ્રાણી ખાશે તો એ ઝેરી પદાર્થ ત્યાં સુધી જશે. બરાબર. તો દોસ્તો આમ જે આપણે ખોરાક લઈએ છીએ એ ખોરાકની અંદર
રસાયણો કેમિકલો આવે છે, જે જંતુનાશકો, કીટનાશકો, નિંદામણનાશકો છાંટેલા હોય છે એ વનસ્પતિ ઉપર, પાકની અંદર, ખેતરમાં છાંટેલા હોય છે, પણ એ વનસ્પતિ એને લે છે, પછી આપણે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ, એટલે એ રસાયણો આપણા શરીરમાં આવે છે. આને કહેવાય જૈવિક વિશાલન. બરાબર, તો જૈવિક વિશાલન વિશે ખાસ તમે તૈયાર કરી દેજો, કારણ કે તમારી બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે છે. હવે શું થાય છે કે આહાર શૃંખલાની અંદર આપણે વાત કરીએ કે જેમ નીચેથી ઉપર જઈએ છીએ, બરાબર, નીચે વનસ્પતિઓ છે, પછી તૃણહારીઓ, પછી નાના માંસાહારીઓ, મોટા માંસાહારીઓ, એમ નીચેથી ઉપર જઈએ છીએ એમ ઉર્જાનું પ્રમાણ ઘટે છે. બરાબર, યાદ રાખજો, ઉર્જાનું પ્રમાણ ઘટે છે, પણ રસાયણો, કેમિકલો, ઝેરનું પ્રમાણ વધે છે. નીચે વનસ્પતિમાં ઓછું હોય ઝેરનું પ્રમાણ, જેમ જેમ ઉપર જતા જાઓ એટલે એ જે રસાયણો છે, બરાબર, એ ઉપરના સ્તરોમાં વધતું જાય છે. બરાબર, જે વનસ્પતિ એ હાનિકારક રસાયણો લીધેલા હોય એ હાનિકારક રસાયણો આવશે એના ઉપરના પોષક સ્તરમાં, પછી એના ઉપરના પોષક સ્તરના, એના ઉપરના પોષક સ્તરમાં. તો નીચેથી ઉપર જતા જે જૈવિક વિશાલન છે, ઝેર છે, ઝેર રસાયણો, એનું પ્રમાણ વધતું જાય છે. દરેક પોષક સ્તરે રસાયણોનો સંગ્રહ વધતો જાય છે, અને જે ઉચ્ચ સ્તરના સજીવો માટે સૌથી વધારે જોખમી છે. એટલે આ જે રસાયણો છે, કેમિકલ છે, એનો સૌથી વધારે ખતરો જે ઉપર જે પ્રાણીઓ છે ને, વાઘ, સિંહ, ચિત્તો, બરાબર, એટલે ઊંચી કક્ષાના માણસો પણ ઉપર જ આવશે, એમને ખતરો છે આ રસાયણો, એની હાનિકારક અસરો એના ઉપર થશે. બરાબર, તો આપણે વાત કરીએ કે જૈવિક વિશાલન શું છે, તો પ્રાણીઓમાં અને આહાર શૃંખલામાં અવિઘટનીય પદાર્થોનો પ્રવેશ થાય છે. આ પદાર્થો પાછા જે ફર્ટિલાઇઝર હોય, રસાયણો હોય, જંતુનાશકો હોય, નિંદામણનાશકો હોય, એ અવિઘટનીય છે, એનું વિઘટન થતું નથી જલ્દી. બરાબર, એ અવિઘટનીય પદાર્થોની અંદર પ્રવેશ કરે છે. બરાબર, એ અવિઘટનીય પદાર્થોના કારણે જે ઝેર બને છે, વિષ બને છે, બરાબર, એ પ્રાણીઓના શરીરમાં જાય છે, અને એને જૈવિક વિશાલન કહેવામાં આવે છે. એ કેવી રીતે થાય છે આપણે વાત કરીએ પ્રમાણે, તો જંતુનાશકો, રસાયણો હોય જેને ખેતરમાં છાંટવામાં આવે છે, બરાબર, વનસ્પતિ એને લઈ લે છે, રસાયણોનું શોષણ કરે છે, અને આ પદાર્થો અવિઘટનીય હોવાથી પ્રત્યેક પોષક સ્તરમાં ઉત્તરોત્તર એનો વધારો સંગ્રહ થાય છે અને વધતો જાય છે. બરાબર, એ બધા રસાયણો છે એ હાનિકારક છે. ઓકે, તો સમાચાર પત્રોની અંદર, છાપાઓમાં ઘણી વખત આના અહેવાલ છપાતા હોય છે કે ભાઈ આવા પદાર્થો ધીમે ધીમે વધતા જાય છે, એના કારણે જે આપણે ફૂડ સિક્યોરિટી છે, ખોરાક છે, એ સારો એવો મેળવી શકતા નથી આપણે. બરાબર, ઘણી વખત સમાચાર પત્રોની અંદર અહેવાલ છપાતા હોય છે, પણ આપણે શું કરીએ, આપણે કંઈ વાંચતા નહીં, ક્યાંય ધ્યાનમાં લેતા નથી. પણ જુઓ જો કે ઘઉં હોય, બાજરી હોય, એના પર પુષ્કળ પ્રમાણમાં, ફળો હોય, શાકભાજી, પુષ્કળ પ્રમાણમાં જંતુનાશકો છાંટવામાં આવે છે, અને એ આપણા માટે ખૂબ જ હાનિકારક છે. બરાબર, એ ઝેરી પદાર્થો ઉપર ઘણા રાજ્યોએ પ્રતિબંધ લગાવેલો હોય છે. બરાબર, શું એ બરાબર છે? તો હા, બરાબર છે, એવાના પર પ્રતિબંધ હોવો જોઈએ, કારણ કે જૈવિક વિશાલન ફેલાવે છે, એટલે એ પદાર્થો પર પ્રતિબંધ હોવો જોઈએ. પણ તેમ છતાં ઘણા લોકો ગેરકાનૂની રીતે એવા પદાર્થોનો ઉપયોગ કરે છે અને છાંટે છે, ખેતરની અંદર છાંટે છે, ફળો, શાકભાજી ઉપર છાંટે છે. બરાબર, તો એનો ઉપયોગ ન થવો જોઈએ. બરાબર, અને એનાથી આપણને નુકસાન થતું હોય છે, આપણા શરીરના સ્વાસ્થ્યને નુકસાન થતું હોય છે, અને આપણે બીમાર પડતા હોય છે. કોઈ પણ જાતના તમે જુઓ છો કે હવે દિવસે દિવસે નવા રોગોનો ઉદ્ભવ થાય છે. એનું કારણ એ છે. તો એ જૈવિક વિશાલન ના થાય એના માટે શું કરવું જોઈએ? તો એના માટે કેટલાક પગલાં લેવા જોઈએ. બરાબર, જેમ કે જંતુનાશકોનો ઉપયોગ ઘટાડવો જોઈએ. સૌથી સિમ્પલ વસ્તુ, જંતુનાશકોનો ઉપયોગ ઘટાડવામાં આવે તો વનસ્પતિ છે એના ઉપર એની ઓછી અસર થશે. વનસ્પતિ ઉપર ઓછી થશે તો બાકીના પ્રાણીઓ પર પણ ઓછી અસર થશે. બરાબર, જેમ કે ઓર્ગેનિક ફાર્મિંગ, ઓર્ગેનિક ખેતી, તમે નામ સાંભળ્યું છે કે જૈવિક ખેતી કરવામાં આવે, કોઈ પણ પ્રકારનું એમાં રસાયણ વાપરવાનું જ નહીં. બરાબર, તો જૈવિક ખેતી કરી શકાય. બરાબર, કુદરતી કીટ નિયંત્રક પદ્ધતિઓ અપનાવવામાં આવે. બરાબર, ઘણી જગ્યાએ લીમડાના પત્તાનો ધુમાડો કરવામાં આવે, હળદરની પેસ્ટ બનાવીને એનો છંટકાવ કરવામાં આવે. તો એ કુદરતી પદાર્થોનો ઉપયોગ કરીને કીટકોને રોકવામાં આવે. જૈવ વિઘટનીય ખાતરોનો આગ્રહ રાખવામાં આવે, એટલે કે કુદરતી ખાતર એ જૈવ વિઘટનીય ખાતર કહેવાય, એનો ખેતરમાં ઉપયોગ કરો તો સારામાં સારું કહેવાય. બરાબર, અને સ્થાનિક અને મોસમી તાજા ફળો શાકભાજીનો આપણે વપરાશ કરીએ તો સૌથી સારું. જેની સિઝન ના હોય અને આપણે ફળો ખાઈએ તો કેવી રીતે લાયેલા હોય, એના પર જાતના રસાયણો છાંટેલા જ હોય ભાઈ.
બરાબર. પણ જેમ કે ઉનાળાની સિઝન હોય તો કેરી છે, કેરીને એ લોકો ઘણા લોકો કાર્બાઇડથી પકવે છે, બરાબર. પણ કેરીની સિઝન ના હોય અને તમે કેરીનો ફ્રૂટ જ્યુસ લો તો ક્યાંથી આવ્યો? એ કેમિકલવાળું હોય, બરાબર. એટલા માટે જે સિઝન હોય, જેમ કે ઉનાળાની સિઝન છે તો તરબૂચ ઉનાળાની અંદર હોય, કેરી ઉનાળાની અંદર હોય, તો એ સિઝન પ્રમાણે એ વસ્તુને ખાવામાં આવે તો એ પહેલી વસ્તુ એ કે થોડુંક સારું કહેવાય. તેમ છતાં એના ઉપર પણ છાંટતા તો હોય જ છે, બરાબર. તો આ રીતે જે રસાયણો કેમિકલો છાંટવામાં આવે છે, પછી આપણે માણસો છે એ ખોરાક ખાઈએ છીએ, એમાં એ કેમિકલો રસાયણો આપણા શરીર સુધી પહોંચે છે, આપણે જાત જાતના રોગો થાય છે. એકલા આપણે નહીં, જો એ ફર્ટિલાઇઝર્સ, રસાયણો, જંતુનાશકો, કીટનાશકો પાણીમાં વહીને નદીમાં જાય, તળાવમાં જાય, તો એ ઝેરી રસાયણોના કારણે માછલીઓ પણ અંદર મરી જાય છે નદીની અંદર. એટલા ખતરનાક છે રસાયણો. પણ આપણે શું કરીએ છીએ? આપણે કોઈ ધ્યાન રાખતા નથી. બસ આપણે શાકભાજી આવે છે, ધોઈ હોઈને ખાઈ લઈએ છીએ, ચાલે છે. પણ વસ્તુ છે કે આપણે જાગૃત થવાની જરૂર છે. આપણા અધિકારોથી, આપણા સ્વાસ્થ્યથી, બરાબર, આપણે જાગૃત થવાની જરૂર છે કે આપણો મૂળભૂત અધિકાર છે કે આપણે સ્વચ્છ અને સ્વાસ્થ્યવર્ધક ખોરાક ખાવો જોઈએ. આપણે એના હકદાર છીએ, બરાબર. આપણે એક નાગરિક છીએ. નાગરિક તરીકે આપણને મૂળભૂત હકો આપેલા છે, એમાં ખોરાકનો પણ અધિકાર આપણને આપવામાં આવેલો છે, બરાબર. કે આપણે સ્વચ્છ ખોરાક ખાઈએ, સારો ખોરાક ખાઈએ, સમતોલ ખોરાક ખાઈએ, એની અંદર કોઈ પણ પ્રકારનું ઝેર ના હોવું જોઈએ. પણ કરવામાં શું આવી રહ્યું છે? આપણા ખોરાકની અંદર પહેલાં ખાલી ભેળસેળ થતી હતી, હવે અંદર ઝેર ઉમેરવામાં આવે છે, બરાબર. જુઓ છો દિવસે ને દિવસે કેવી રીતે રોગો વધતા જાય છે. કેરી હોય, કાર્બાઇડથી પકવવામાં આવે, સાદી રીતે નથી પકવવામાં આવતી, કાર્બાઇડ વડે પકવવામાં આવે, પછી એવી આપણે કેરીઓ ખાઈએ છીએ. તરબૂચ હોય, દૂધી હોય, એને કેમિકલના ઇન્જેક્શન બહારથી મારવામાં આવે છે. જંતુનાશકો તો છાંટવામાં આવે જ છે, ઉપરથી ફટાફટ એનો વિકાસ થઈ જાય માટે જાત જાતના કેમિકલો ભરેલા ઇન્જેક્શનો લગાવવામાં આવે છે. ફટાફટ પાકી જાય, ફટાફટ દૂધી મોટી થઈ જાય અને આપણા ઘર સુધી આવી જાય, બરાબર. તો આવું ચાલી રહ્યું છે, બરાબર. તો હું તમને જાગૃત કરું છું, તમે આજુબાજુના તમારા મિત્રો, તમારા મમ્મી પપ્પાને જાગૃત કરો કે ભાઈ રિસર્ચ કરો ગૂગલની અંદર કે કયા કયા જંતુનાશકો આ લોકો છાંટે છે. એનાથી તમે રિસર્ચ કરશો તો જોશો કે ઘણા બધા લેબોરેટરીના રિપોર્ટ છે જે બતાવે છે કે આવા કેમિકલથી કેન્સર જેવા, અને હમણાં તો તમે જુઓ છો કે હાર્ટ એટેક વધતા જાય છે. તો ડાયાબિટીસ, હાર્ટ એટેક, કેન્સર, બરાબર, એ આ બધા રોગો દિવસે દિવસે વધતા જવાનું કારણ છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ શુદ્ધ નથી. તો જાગો. આપણા પર્યાવરણને તો બચાવવાનું છે જ, પણ આપણો ખોરાક પણ બચાવવાનો છે, બરાબર. આવનારી પેઢીને દૂષિત ખોરાક આપશો તો પછી આવનારી પેઢીનો સ્વાસ્થ્યનું શું થશે, બરાબર. એટલે જાગો અને ફૂડ સિક્યોરિટી, ખોરાકના અધિકારની માંગ કરો, બરાબર. અને સ્વચ્છ અને સ્વસ્થ રસાયણો વગરનો ખોરાક મળે એના માટેના પ્રયત્નો કરો. શું પ્રયત્નો કરી શકાય? તો તમે ભણેલા છો તો ગૂગલની અંદર રિસર્ચ કરી શકો છો કે ભાઈ આ રીતના હોય છે, એનું ટેસ્ટિંગ કરાવો, બરાબર. તમે ના કરાવી શકો પણ તમે લોકોને જાગૃત તો કરી જ શકો છો, બરાબર. અને ખોરાકને જોઈને પણ તમને ખ્યાલ આવે એની સુગંધથી, એના દેખાવ ઉપરથી, બરાબર, એના ટેસ્ટ ઉપરથી, બરાબર, કે એની અંદર મિલાવટ છે કે નહીં, એના ઉપર રસાયણો છાંટેલા છે કે નહીં, બરાબર. સિમ્પલ વસ્તુ કહું, જેમ કે દ્રાક્ષ ઉપર વ્હાઇટ કલરનું લેયર લગાવેલું હોય છે. એ કેમ? કારણ કે દ્રાક્ષને આખી જ કેમિકલમાં ડૂબાડીને બહાર કાઢવામાં આવે છે, બરાબર. એ દ્રાક્ષને ધોઈને ના ખાઈએ ને તો આપણે તો મરી જઈએ. એટલે આપણે ખોરાકને ઝેર ખાઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયોની અંદર તમને ઘણી બધી એવી જાણકારી મળી છે જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તમારી આવનારી પેઢી માટે ઇમ્પોર્ટન્ટ છે એવી જાણકારી તમને મળી હશે. આ જાણકારીને ફક્ત બોર્ડની પરીક્ષાની તૈયારી પૂરતે ન રાખતા અને જીવનમાં પણ ઉતારજો અને ફૂડ સિક્યોરિટી માટે, બરાબર, ખોરાકના અધિકાર માટે જાગૃત બનજો. થેન્ક યુ. अरे भाई अब तो वीडियो को लाइक कर दे और साइंस टीवी गुजराती चैनल को सब्सक्राइब कर दे, नहीं तो तरुण सिर तुझे भी बंदर बना के यहाँ बिठा देंगे.